શનિ રવિ નિયમિત રીતે જે આપણે સંભવ છે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 5 અધિકારનું અદ્યુપાન અક્ષર આપણે સ્વાધ્યાય કર્યું છે. થોડુંક સ્મરણ કરતા આપણે આજે 6ઠો અધિકાર પ્રારંભ કરી છે. એટલું મહાન ગ્રંથ છે. 9 અધિકાર આ ગ્રંથમાં સમાયેલા છે. પહેલા અધિકારમાં કેટલાય ટોપિકોની ચર્ચા છે. પંચપરમેષ્ઠીનું સ્વરૂપ, મંગલાચરણ કરવાનું પ્રયોજન, અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, પછી વક્તા અને શ્રોતાનું સ્વરૂપ, એ સિવાય આ મોક્ષના પ્રકાશકની જે પવિત્રતા છે એની પણ ત્યાં ઘણી ચર્ચા કરી છે. ખૂબ જ ટોપિકોથી પહેલો અધિકાર થયેલો છે. બીજા અધિકારમાં કર્મને લઈને જે સંસારમાં અવસ્થાઓ બને છે એનું વર્ણન કર્યું છે. 8 કર્મને લઈને કેવી કેવી અવસ્થાઓ બને છે, સવારે શું હોય ને સાંજે શું થઈ જાય, અને હમણાં તો હતા થઈ ગયું છે, હતા થઈ ગયું. એ સિવાય અનેક પ્રકારની અવસ્થાઓ, 8 કર્મ, પાપરૂપ પુણ્યરૂપ બંને, એને લઈને જે અવસ્થાઓ થાય છે એનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું પંડિતજી. ટૂંકમાં એમ કહી શકાય કે સંસાર દશાનું વર્ણન. એના પછી ત્રીજા અધિકારમાં પંડિતજીએ ત્યાં એ કર્મના ઉદયની અવસ્થાઓમાં થતા દુઃખોનું વર્ણન કર્યું. ચાહે અવસ્થા અનુકૂળ હો, ચાહે અવસ્થા પ્રતિકૂળ હો, હર અવસ્થા કર્મને લઈને થતી દરેક અવસ્થાઓમાં જીવ દુઃખી છે એની સિદ્ધિ કરી. જૈન શાસનની આ બહુ મોટી ઉપલબ્ધિ છે કે પાપનો ઉદય હોય, પ્રતિકૂળતાઓ હોય, એમાં આકુલતા અને દુઃખ તો ભાસે છે, સિદ્ધ પણ થાય છે. પરંતુ જ્યાં પુણ્યનો ઠાઠ હોય, પુણ્યનો ઉદય હોય, એવી પરિસ્થિતિઓમાં પણ ત્યાં દુઃખ છે એ વાત સિદ્ધ કરવામાં આવે છે. બીજું એ કહ્યું એક અધિકારમાં કે ત્રીજા અધિકારમાં કે જે તો દુઃખ દૂર કરવાના જે ઉપાયો કરે છે એ બધા જૂઠા છે, અને એ તને અમે જે કહીએ છીએ તને લાગે છે કે નહીં, અને જૂઠા છે તો પછી ઉપાય છોડ. પછી એ જ અધિકારમાં અંતમાં થોડો કે ઇશારો કર્યો, એક માત્ર મોક્ષમાં જ શુદ્ધ છે, અને સિદ્ધ અવસ્થામાં જ
સર્વ દુઃખોનો અભાવ અને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ છે એવી સિદ્ધિ કરી છે છેલ્લે છેલ્લે. એટલા માટે તું મોક્ષનો ઉપાય કર. વિશેષ ચર્ચા તું નવમાધિકારમાં. એ પ્રકારે ત્રીજા અધિકારનું બહુ ખૂબ સુંદર ત્યાં વર્ણન છે કે કાલનો વિચાર નહીં કર. પાસ્ટ શું હતું ભૂલી જા. ગમે એટલી તે ભૂલો કરી છે, જે કરી છે છોડી દે. હાલ તું વેદ જ્ઞાન કરી અને આત્માનો અનુભવ કરી શકે છે એવી બહુ સુંદર ત્યાં પ્રેરણા આપી પંડિતજી. આશીર્વચન કહ્યા. પછી ચોથા અધિકારમાં જે ત્રીજા અધિકારમાં દુઃખ થયું, દુઃખ થાય છે સિદ્ધ કર્યું, તો પછી દુઃખ થવાના કારણો શું છે તો ત્યાં કારણોની ચર્ચા કરી. હવે જે વ્યક્તિ જાન્યુઆરી 2009થી મારી સાથે અહીંયા આપણે સ્વાધ્યાય સાથે કરી રહ્યા છીએ, એમાં જે હશે એ વખતથી તો એને ખબર જ હશે આ બધી ચર્ચા. પણ કોઈએ વચ્ચેથી એન્ટ્રી લીધી, કોઈએ વચ્ચેથી છોડી પાછી એન્ટ્રી કરી, ઘણી બધી બાબતો બની હશે ને. એટલે થોડોક ઇશારો કરીને આપણે આખા અધિકારમાં શું મેટર છે એનો થોડોક પરિચય કરાવી. નવો અધિકાર આજે પ્રારંભ કર્યો છે. એટલે ચોથા અધિકારમાં દુઃખના જે કારણો છે કયા છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. એટલું જ નહીં, એને આગળ એક શબ્દ લગાવો, અગ્રહિત. અગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. અગ્રહિત નો અર્થ શું છે ને? અનાદિથી છે. જીવ પણ અનાદિથી છે અને દુઃખના કારણ પણ એને અનાદિથી છે. કેમ કે દુઃખી અનાદિથી છે. બરાબર છે. એની બહુ સિદ્ધિ કરી. આપણે જે કારણો માનતા હતા દુઃખના, એ કારણની ચર્ચા શાસ્ત્રમાં તો કરી જ નથી. આપણે દુઃખના કારણો કહીએ, કોઈને પૂછીએ કે તમને શું દુઃખ છે, કોઈ એકે વાર એમ નહીં કહે કે મને મિથ્યા દર્શનનું દુઃખ છે. કોઈ એમ નહીં કહે કે મિથ્યા જ્ઞાનના કારણે હું દુઃખી છું. જુદું જ કહેશે કે શરીરના રોગ છે, સામગ્રીનો વિયોગ છે, ઈષ્ટનો વિયોગ છે, જે બી એની કલ્પનામાં જે પણ એને દુઃખના કારણો કહ્યા હોય, માન્યા હોય, એ આપણને કહે છે. પણ કહે છે કે એ બધી તો પરિસ્થિતિ છે. ત્યાં દુઃખનું કારણ તો તને તારી ખબર નથી. પરદ્રવ્યથી, દેહાદિથી ભિન્ન તું છે, એનું તને ભાન નથી, એટલે દુઃખી છે. અને એને લઈને રાગ થાય છે ને રાગને લઈને આકુરતા થાય છે, એટલે રાગથી દુઃખી છે, દ્વેષથી દુઃખી છે, કશાયથી દુઃખી છે. એટલે મોહ રાગ દ્વેષથી તું દુઃખી છે, એનો અભાવ કર તો તારા દુઃખનો આરો આવશે. એના વગર દુઃખનો અભાવ થવો સંભવ નથી. બહુ અદભુત ચર્ચા ચોથા અધિકારમાં કરી. અને પાંચમો અધિકાર તો ગયા અઠવાડિયે જ આપણે સમાપ્ત કર્યો છે, એટલું તમને સ્મરણમાં પણ હશે. પાંચમા અધિકારમાં જે અન્ય મત નિરાકરણની ચર્ચા ખૂબ થઈ કે જે મોક્ષ માર્ગ માટે, સુખી થવા માટે, અથવા જીવ સંબંધી જે સાત તત્વ સંબંધી જે અન્ય ભ્રમણાઓ ચાલે છે અન્ય સંપ્રદાયોમાં, એની ખૂબ ચર્ચા ત્યાં કરી છે. એક પ્રકારથી પાંચમો અધિકાર એ ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર છે. સમજ્યું? ગ્રહિત મિથ્યાત્વ એટલે શું કે અનાદિથી જે મિથ્યાત્વ છે એને પુષ્ટ કરવાની ત્યાં વાત કહી, એની ચર્ચા ત્યાં થઈ છે. હવે આજે છઠ્ઠો અધિકાર જે ચાલે છે, ચાલવાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ, એ અધિકારનું નામ છે કુદેવ, કુગુરુ અને કુધર્મ નિરાકરણ. એટલો જ રોચક અને એટલો જ ઉપયોગી આ અધિકાર છે. આપણને જેમ પાંચમા અધિકારમાં એમ લાગતું હતું કે શું હશે, તો એમાં આપણને ઘણી બાબતો ખ્યાલમાં આવી. એ રીતે આ તો છઠ્ઠો અધિકારમાં પણ એક પ્રકારથી તમે એમ સમજો કે જે પાંચમો અધિકાર છે એ બહારના ગ્રહિત મિથ્યાત્વની વાત છે, ખ્યાલ બીજા બધા સંપ્રદાયોમાં. અને આ જે છઠ્ઠો અધિકાર છે એ ભીતરમાં આપણા અંદર જે આપણા સંપ્રદાયમાં જે ગ્રહિત મિથ્યાત્વ કેવી રીતે ચાલે છે એની ખૂબ ચર્ચા કરશે. અને સાતમો અધિકાર જે છે એ તિજોરીના ગ્રહિત મિથ્યાત્વની વાત છે. ખ્યાલ આવે કે ના આવે? એટલે છઠ્ઠા અધિકારમાં કદાચ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું મિથ્યાત્વ એ પ્રમાણે તો એનું મિથ્યાત્વ નીકળી ગયું હોય, પણ પછી જે મિથ્યાત્વ રહી જાય છે અથવા શાસ્ત્રના માધ્યમથી ઉલટા જ કાઢીને ગ્રહણ કરે છે, એ સાતમા અધિકારમાં ગ્રહિત મિથ્યાત્વ છે. અને એના પછી આ સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ. અને પછી આઠમા અધિકારમાં દેવશાસ્ત્ર ગુરુ જે અથવા તે શાસ્ત્ર સ્વાધ્યાય ચાર અનુયોગની જે ભાષા છે એને કેવી રીતે સમજવું, ઉલટા જો તું કાઢે છે તો તું આ રીતે સમજ. ચાર અનુયોગની જે કથન પદ્ધતિ છે એનું ખૂબ અદ્ભુત વર્ણન કર્યું છે.
અને એના પછી નવમા અધિકારમાં મિથ્યાત્વના ભાવનો જે સાચો ઉપાય છે એ નવમો અધિકારમાં કહે છે કે હલાવની રીતે ત્યાં મોક્ષ માર્ગનું સ્વરૂપ, અધિકારનું જ નામ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. આખા ગ્રંથનું નામ મોક્ષ માર્ગ પ્રકાશક, પણ મોક્ષ માર્ગના સ્વરૂપનો અધિકાર નવમો છે, છેલ્લો. અને એ પ્રમાણે આપણને હવે 10 વર્ષ તો થયા, હવે જે થવાના હશે યોગ પ્રમાણે થશે, એ પ્રમાણે આપણે આ ગ્રંથ આગળ ચાલશે. એક વાત સમજજો કે મોક્ષમાર્ગ પ્રકાશક ચારે અનુયોગનું મિશ્રણ છે. એટલે આ જે આપણે ચાલી રહ્યો છે ગ્રંથ, એનાથી આપ કોઈ બી અનુયોગથી વંચિત રહી જશો એમ નથી. એને કદાચ એમ લાગતું હોત તો એટલું સમયસાર ચાલ્યો હોત, પ્રવચનસાર ચાલ્યો હોત, નિયમસાર ચાલ્યો હોત, પરંતુ આ ચારે અનુયોગની વાતો આમાં આવી રહી છે, આવશે. એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી. બધા અનુયોગો આપણે જેટલી સૂક્ષ્મ અધ્યાત્મની વાત, એવી જ ચરણાનુયોગની, એટલી જ પ્રથમાનુયોગના ઉદાહરણ, એ બધી ચર્ચા અને કર્મ થિયરી તો પંડિતજીની માસ્ટરી છે. કર્મ થિયરી તો વારંવાર એમને અહીંયા સ્મરણમાં લીધી છે. એટલે એ પ્રમાણે ચારે અનુયોગોનું મિશ્રણ આપણને સમીચીન જ્ઞાન આ ગ્રંથના માધ્યમથી થઈ રહ્યું છે. એટલે કોઈને એવું વિકલ્પ ના હોવો જોઈએ કે આમ 10 વર્ષ આ ચાલે ને 10 વર્ષ હજુ ચાલશે, તો પછી ક્યારે નિયમ સારા આવશે ને ક્યારે સમય સારા આવશે. વચ્ચે વચ્ચે એના કોટેશનો વાત આપણે લેતા રહીએ છીએ. આગળ જુઓ, મિથ્યા દેવાદિક બધે થાય મિથ્યા ભાવ, તજી તેને સાચા ભજ્યું એ હિત હેતુની પાય. શું અર્થ કરે છે અહીંયા પંડિતજી? જુઓ, અનાદિકાળથી જીવોને મિથ્યા દર્શનાદિક ભાવ છે અને તેની પૃષ્ઠતાનું કારણ કુદેવ કો ગુરુ અને કુધર્મ સેવન છે. પહેલા ગોટ લીટીનો આપણે શું કહેવામાં આવે છે? શું કામ લેવું પડ્યું આ કુદેવ કો ગુરુ કુધર્મનું અહીંયા નિરાકરણ અથવા એની સાચી સમજણ માટે અહીંયા શું કામ આ અધિકાર લેવું પડ્યું? તો પંડિતજીએ સ્પષ્ટ કર્યું કે જે અનાદિકાળથી જીવોને મિથ્યા દર્શનાદિક ભાવ ચાલે છે, એટલે જે અગ્રહિત મિથ્યાત્વ છે. શું છે અગ્રહિત મિથ્યાત્વ? પર્યાય દૃષ્ટિ, દેહથી એકત્વ બુદ્ધિ, હે ને, પરદ્રવ્યની કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, વિકલ્પમાં એકત્વ બુદ્ધિ, પ્રાપ્ત પર્યાયમાં તન્મય, પર્યાય દૃષ્ટિ, પર્યાયમાં એકત્વ બુદ્ધિ, પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ. આ બધી કઈ છે બુદ્ધિ? મિથ્યા ભાવ. આ વાસ્તવમાં અનાદિથી છે, કોઈએ શીખવ્યું નથી. જે એકેન્દ્રિય જાળને પણ જે એની પ્રાપ્ત પર્યાય, જે પર્યાય પ્રાપ્ત છે એકેન્દ્રિયની, એમાંય તન્મય છે કે આ હું છું અને આને લઈને હું સુખી છું. એ બધું જ ભાવ ભલે એ પ્રગટ ન કરી શકે, વિચાર શક્તિ નથી ત્યાં, પરંતુ આ ચારેય ગતિના જીવોને આ અગ્રહિત મિથ્યાત્વ, અનાદિની જે ભ્રમણા પોતાના બારામાં, પરના બારામાં, સુખાદિના બારામાં જે છે એ અનાદિથી ચાલે છે. કોઈ આ નવી ભૂલ નથી, રોજ રોજ કરે છે, પણ એ ભૂલ અનાદિની સંતતિથી ચાલી આવે છે. ખ્યાલ આવ્યો? આ એકત્વ બુદ્ધિ, આ પરદ્રવ્યમાં કર્તૃત્વ બુદ્ધિ, પરદ્રવ્ય હટે તો હું સુખી થાઉં, આ મારા વશમાં રહે તો સુખી થાઉં, આ મારી આજ્ઞામાં રહે તો હું સુખી થાઉં. આવી પ્રકારની જે બુદ્ધિ છે એ અનાદિથી છે પ્રકૃતિ. તમે જે બાળક છે ને આપણે ઘરમાં નાનું, હવે જેમ જેમ ઉંમર વધતી જાય છે તો એ સંઘને આવું સુસુપ્ત પડી હોય એ બધી ખુલે છે સંઘને. તમે જોયું, કોઈ વસ્તુ હોય તો નહીં આપે, હે ને, મમ્મીને પોતાની માને. તમે શીખ્યું છે, એને કંઈ ખબર છે તો બીજાના પાસે નહીં જાય. આ બધું કેમ છે? આપણને ખ્યાલ આવે છે કે અનાદિથી એની ગ્રીપ છે, એમાં એમ કહી શકાય. ગ્રીપ તોડવી જોઈએ કે ના તોડવી જોઈએ, હે ને? તો એ અનાદિથી ચાલે છે. હવે માંડ, હવે જે આ અધિકાર શું કામ લેવો પડે એની ચર્ચા હવે કરી બીજી લીટીમાં. અને તેની પુષ્ટતાનું કારણ, હવે જ્યારે એ બધી ગતિમાં ફરતો ફરતો મનુષ્ય ભાવમાં આવ્યો તો એને જે અનાદિની આદત હતી એની પુષ્ટ કરવા વાળા જે બાહ્યમાં નિમિત્તો છે એનો એને સમાગમ કરી દીધો. શું કહ્યું? ફરીથી કહું છું, આ અધિકારની નીવ ક્યાં છે? કે જે આદત તો અનાદિની છે કે નહીં, આ પ્રફુલભાઈ મારા હિસાબે જો ચાલે, પ્રવર્તન કરે, મારા વશમાં રહે, હે ને, તો હું બસ પછી મારે કોઈ બીજું દુઃખનું કારણ રહેતું નથી. શરીરમાં રોગ મટી જાય, મારા અનુસાર ચાલે, તો આ તો અનાદિનું છે. પણ પછી એ જે અનાદિની માન્યતા છે એનું જે પોષણ કરે, કરાવડાવે એવા જે નિમિત્તો છે એનો જે સમાગમ કરે, એની પુષ્ટિ કરવા અથવા એનો સમાગમમાં હર્ષ થાય, એ એને ગમે, એનું નામ શું છે?
ગ્રહિત મિથ્યાત્વ, તો એ જે બધા સમાગમ એવા કુદેવ ગુરુ કુશાસ્ત્ર આદિના એ આ ભ્રમમાં આવીને નવા એપ્રોચ કરે છે, નવી ઓળખાણો કરે છે, એની અહીંયા વાત છે. બરાબર છે. હવે એમાં આમ સામાન્ય કહીએ, ભાવવાહી આપણે એનો વિચાર કરીએ તો માન લો કે આપણને કોઈ એમ કહે કે ભાઈ તમે લીલો પથ્થર, કાળો પથ્થર આ તમે પહેરી લેશો તો તમારે શાંતિ થઈ જશે. આપણને બી એવું થાય કે એમાં શું ફરક પડી જાય છે, આપણે કેમ ભગવાનમાં આવીને નથી માનતા? એક પથ્થર તો લગાવી દેવો છે હાથ ઉપર, કાળા કલરનો ને લીલા કલરનો, પીળા કલરનો, હે ને? તો એને પછી અંદર મેં શું થઈ જાય છે કે એને એ પ્રમાણેના લોકો પણ મળી જાય છે અને એ માનતો પણ હોય છે. તો એવી જાતિની એની જે ભદ્રપ્રીતિ કર્તૃત્વ બુદ્ધિ કંઈ થશે એવી જાતિની માન્યતા તો હતી, અને બહારમાં એવી પ્રકારના અનુમોદના કરવાવાળા, શીખવાવાળા મિત્રોનો એ પ્રમાણે કેરેક્ટરોનો એ સમાગમ કરી લે છે. તો આ રીતે એ કુદે કુધર્મની અહીંયા વાત ચાલવામાં આવી. જો આજે ને કે બનારસીદાસનું કેરેક્ટર બહુ વિચારવા જેવું છે. એમને લખ્યું એમના જીવન ચરિત્રમાં કે કોઈએ એમને કહ્યું, સાંભળ્યું, એમની જિંદગી બહુ વિચિત્ર રહી ભાઈ. એને ગ્રહિત મિથ્યાત્વ બી આવ્યું, પહેલા બહુ ધાર્મિક બી જીવન હતું. ધાર્મિક એટલે ધાર્મિક કાર્યોમાં હતા, પછી ગ્રહિત સ્વચ્છંદી થઈ ગયા, ઘણી બધી બાબતો આવી. તો એમને કોઈએ કહ્યું કે તમે જે આ શંખ હોય ને, શંખ જે ઇંગ્લિશમાં શું ખબર નહીં, જે શંખ વગાડવામાં આવે પેલું વ્હાઇટ કલરનું, તો એની જો તમે પૂજા કરશો, સાંભળજો, તો કે દરિદ્રતા મટી જશે. અને આ બધું એમને લખ્યું છે એમના જીવનીમાં. તો અંતમાં પછી લખે છે કે શંખની પૂજા કરીને હું મહાશંખ બની ગયો. આ લખ્યું એમને, મૂર્ખ બની ગયો, મહામૂર્ખ બની ગયો. શંખ મૂર્ખને પણ શંખ કહે. તો કે આવી મૂર્ખતા મેં બહુ કરી ગઈ. એને એમના જીવનમાં તો ઘણું બધું રહ્યું. પછી સમયસાર આદિ હાથ લાગ્યું તો એમાં પણ બહુ સ્વચ્છંદ થઈ ગયા. પછી જ્યારે એમને ઘુમટસાર મળ્યું તો વળી પાછું બેલેન્સ આવી ગયું. ગુણસ્થાન આદિ ભણ્યા એટલે બેલેન્સ આવી ગયું કે ખરેખર શું છે. દરેક અધિકારનું આપણે આપમાં એક પ્રયોજન છે, અને કોઈ બી અધિકાર કંઈ ઓછો છે કે કોઈ બી અનુયોગ કોઈ નકામો છે એવું નહીં સમજવું. દરેક અનુયોગનું પોતાનું એક વિતરાગતા પ્રયોજન છે, અને એ પ્રમાણે અલગ અલગ શૈલી છે. એ શૈલી પ્રમાણે આપણને ઇન્ડિકેટ કરે. આ બધી જે ભૂલો છે ને, આપણને એવું નથી, આ બધી ભૂલો વાળા બી ભગવાન આત્માની વાતો બહુ કરતા હોય છે, અથવા ભગવાન આત્માની વાતો બહુ કરવા વાળા પાસે બી આ ગ્રહિત મિથ્યાત્વ ચાલુ હોય. અને જીતુભાઈ એટલે એવું નહીં સમજતા કે આને આગળ લખે છે, લીટી લખી છે આમાં, જો હમણાં વાંચીશ થોડી વાર, જ્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ હશે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની તો વાત જ નથી. આ વાત આવા વાળી છે, અને અંદર ખુલશે તો તમને એવું લાગશે કે આપણે ક્યાંક ખૂણે દીવાબત્તી કરવાનો ભાવ આવી જ જાય. અને ક્યાંક ક્યાંક કુળદેવી પ્રત્યે ખૂણામાં કોર્નરમાં સોફ્ટ કોર્નર રહે છે. તો કહે છે કે સંભવ નથી, તું ગમે એટલી મોટી વાત કાળ સુધ પર્યા અને ગમે એટલી મોટી વાત તું ગાયક મૂર્તિની કરી લે, પણ કે કોઈ દમ નથી તને. એક એપ્રોચ આવે છે આચરણની ઓળથી, અને એક એપ્રોચ આવે છે માન્યતાની ઓળથી. તો આચરણ કરતા બી આ ડેન્જરસ પોઈન્ટ છે. ખ્યાલ એક આમ આપણે એમ કહીએ ને કે તું ઊંચી વાતો તો કરે છે, પણ આચરણ તો તું સ્વચ્છંદ કરે છે, તો એ બી મોક્ષ માર્ગનો અધિકારી કે એની લાયકાત નથી પર્યાયમાં. અને કોઈ કહે કે નહીં આપણે આ બધી બરાબર છે, પણ કોઈ ઘરમાંથી કોઈ દેવ થયો હોય, આ તે બધી આવાવાળી ચિંતા બહુ જ તમે આ અધિકારને બહુ સૂક્ષ્મ રીતે તમે સાંભળીજો અને ઉપયોગ લગાવીને સાંભળીજો. ક્યાંય ને ક્યાંય જે પણ કોઈ બાબતો આપણી ચાલી રહી છે ને, એ બધી વાતો નીકળી જશે. ઉનાનો બહુ અભ્યાસ કર્યો અહીંયા આપણે સ્વાધ્યાય કરવાનો હતો એ દ્રષ્ટિએ બી, તો બહુ જ ઉપયોગી વાત આવાવાળી છે. તો અહીંયા શું કહે છે જો, તો અનાદિકાળથી જીવોને મિથ્યાદર્શન આદિ ભાવ છે, અને તેની પુષ્ટતાનું કારણ કુદેવ કુગુરુ અને કુધર્મ સેવન છે. એની પુષ્ટતા કરે છે. પુષ્ટતા કરે એક તો માન્યતા તો છે, અને આપણને એવી બજાતીના સમાગમ થાય છે. એક ઓર વાત કહી દઉં, આપણે આ ચાલુ કરીએ છીએ પહેલા, કે દુનિયામાં કોઈ કુદેવ કે કોઈ કુગુરુ હોતા નથી. પહેલા તમે સમજી લો. અને દુનિયામાં બે જ વસ્તુ છે, એક સાચા દેવ અને એક અદેવ. શું કહ્યું? સાંભળી લેજો. કોઈ વ્યક્તિ કુગુરુ છે કે કોઈ વ્યક્તિ કુદેવ છે એવી કોઈ વાત નથી. એને તો શું છે કુદેવ કુગુરુ, એની થોડી ચર્ચા કરી લઈએ. તો પહેલા તો એક હોય છે સાચા દેવ. સાચા દેવ એટલે કોણ? વિતરાગી દેવ, સર્વજ્ઞ દેવ, જે અર્યંત પરમાત્મા આદિ, એ શું છે? સાચા દેવી છે, વિતરાગી દેવી છે.
હે ને? અર્યન સુધી તો એને મનુષ્ય ગતિનો જીવ છે. અર્યન દેવ કઈ ગતિના જીવ છે? બરાબર છે. તો કોઈ દેવ ગતિની વાત નથી અહીંયા. શબ્દ લગાવવામાં આવે છે અરિહંત દેવ, પણ એ દેવ જે શબ્દ છે એ દેવ ગતિના કોઈ દેવ સૂચક નથી. ખ્યાલ? વિતરાગી દેવ, અને એ દેવ છે કે જે વિતરાગી થઈ ગયા અને મનુષ્ય જીવનમાં એ કાર્ય એમને પ્રાપ્ત સંપન્ન કર્યું છે. આટલો ખ્યાલ આવ્યો? હવે એક છે સાચા દેવ, અરિહંત, એ જ સાચા દેવ, અને બાકી છે અદેવ. એટલે બીજું કોઈ દેવ હોય નહીં, અદેવ. હવે એ જે અદેવ છે એમાં કોઈને કોઈ આપણે ભ્રમણા કરી લઈએ આપણી માન્યતામાં કે આપણને એની બહારમાં લૌકિક કાર્યોમાં, લૌકિક પ્રયોજનમાં એનાથી લાભ થતો, હિત ભાસે, તો એને આપણે ગુરુ બનાવી દઈએ, અંદરમાં ગુરુ માની લઈએ કે આપણે એને આપણા હિત કરતા દેવ માની લઈએ. એ માન્યતા કુદેવ કુગુરુ છે. કોઈ કુદેવ ના કોઈ પદ્માવતી કુદેવ છે એમ નથી. તમે સમજજો. એ તો એ કોઈ હોય દાવો એ જીવ નથી કરતો, એ તો આપણે એને દેવ માની લઈએ છીએ. આપણે એમાં વિતરાગી દેવની કલ્પના કરી લઈએ છીએ. આપણે આ ભગવાન માની લઈએ છીએ. વિતરાગી તો શું કહે એના માટે? ભગવાન માની લઈએ છીએ. કેમ કે એને આપણને બહારમાં કોઈ સહાય કરી હોય એ રીતે આપણને કૌશલ બહુ કરે ને આ પ્રેતાદિ, તો એમાં એને દેવની કલ્પના કરી લે છે. આગળ બહુ ધૂલાય છે. પાપ પુણ્યનો બેઝ બનાવ્યો છે અને બધી જ ડર, બધો જ ભય તમે અહીંયા મૂકીને જશો. સામે કોઈ પ્રેતાત્માને મળી જાય તો તમે આરામથી સેકન્ડ હાથ મિલાવીને વાત કરી શકો, એવી જાતિની તૈયારી કરાવી. કોઈ ડરવાની જરૂર નથી. એ પણ એક ગતિના જીવો છે, આવે છે, જાય છે, શું કરે છે, બધી જ ચર્ચામાં છે. અને કોઈ તમે જેમ ડરશો તો બહુ ડરાવશે, એને ડરવા વાળાને ડરાવે ભૂત પ્રેત. અને એ બી એક પ્રકારે ત્યાંનું હલકા દેવું છે ને, શેડ્યુલ કાસ્ટ છે દેવગતિની. જેમ અહીંયા આપણો એક વર્ગ છે ને ભાઈ વર્ગ, એને ગુંડા વર્ગ, એ દેવગતિનો ભાઈ વર્ગ છે. સૌ ધર્મથી બહુ ડરે, બધું જ લખ્યું છે આમાં, એક ખુલાસા કર્યા છે. અને ડરવાની જરૂર નથી. એને ડરીને બધી આપણે એની શ્રદ્ધા આસ્થા કરી લઈએ ને બધી, અને દેવગતિના દેવોમાં આપણે ધર્મનો આધાર લઈ લઈને પછી એનો બેઝ બનાવીએ, ઠીક નથી. એ બધી ચર્ચાઓ ખૂબ આવવાવાળી છે. એને એટલે કોઈ હશે જ કોઈને કોઈ જગ્યાએ, કોઈ ખૂણે તો કોઈ જીવામાં હોય કે રોજ પાણીયારા ઉપર દીવાબત્તી કરે, ત્યારે વશમાં રહે અને પછી આપણું કલ્યાણ થાય ને તો કોઈનું ગુરુ થાય ને દીકરાનું ગુરુ થાય. તમને એમ લાગતું છે આવા સ્થૂળ છે, પણ તમને અંદરથી ખ્યાલ આવશે કે ક્યાંય ને ક્યાંય મારું આમાં ભય બન્યું રહે છે ભ્રમના કારણે. એને દૂર કરવામાં અને આગળ દરવાજો ખુલે એના માટે આ બહુ મુખ્ય વાત છે. ખ્યાલ? જો અહીંયા શું કહે છે, વાત આપણે ત્યાંથી ઉઠાવી હતી કે કોઈ કુદેવ કોઈ કુગુરુ નથી હોતો. કુદેવ કુગુરુ માની લો કે જીવની માન્યતામાં, હાલ તમને એનું લોજિક આપું. માની લો કે જે શ્રીરામ, રામચંદ્ર અને હનુમાન, એમનું આપણે ત્યાં શું સ્થાન છે એ બતાવો. હાલ કહી દઉં કે કુદેવ કુગુરુ કોઈ હોતું નથી. અત્યારે રામ મંદિર છે કે નહીં ક્યાંય? બરાબર. હનુમાન મંદિર છે કે નહીં? કેટલી પ્રકારના છે, એના ભેદ ગણાવીએ તો તમે દિમાગ કામ ના કરે. હવે રામ અને હનુમાન એ જે બે કેરેક્ટર છે, એમનું આપણે ત્યાં શું સ્થાન છે એ બતાવો. એ કુદેવ છે કે સુદેવ છે? બોલો. સુદેવ છે. સિદ્ધ અવસ્થામાં બિરાજમાન છે અત્યારે તો, એને સંસાર અવસ્થામાં બલભદ્ર હતા. બરાબર છે. શ્રીરામ તો એ મોક્ષે ગયા છે. એ તો વાસ્તવમાં વિતરાગી દેવ છે. આપણે ત્યાં તો એ સ્થાન છે. એ અવસ્થાને આપણે પૂજીએ છીએ અને એ કહીએ છીએ. અને લોકમાં એ જ કેરેક્ટરને, એ જ હનુમાનને કેવી રીતે પૂજે છે અને એનું સ્વરૂપ કેવું માને છે? તો કામદેવ હતા, એ તો બંદર જેવું સ્વરૂપ. બધી જ આપણે આ બધી રામાયણ જે હોય ને, એ જે બધી સિરિયલો, એ લોકો એ બધું એને એ પ્રમાણે ઘુસાડ્યું ને એ પ્રમાણે પુષ્ટ કરાવે છે. એ બધી ગ્રેટ મિથ્યાત્વનું પોષણવાળી બધી સિરિયલો છે. હેલા હું તમને જે કહું છે તો એ ત્યાં જુદું સ્વરૂપ છે. બસ કોઈ એવી જાતિનું કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો બસ એ ગદા ઉઠાવી શ્રીરામ કહીને હવામાં ચાલી ગયા અને સંકટ મોચન એવા બધા નામ જે કીધું. તો એવી રીતે ત્યાં કહે છે. અને એમને જે એમની ગ્રસ્ત, જોકે હનુમાનનું તો જે સ્વરૂપ ધાવે છે એવું સ્વરૂપ જ નથી. ખ્યાલ? એ જે કહે છે. અને શ્રીરામ, સીતા આદિ, લક્ષ્મણ આદિ, એમનું જે ગ્રસ્ત જીવનની જે પોઝિશન હતી, કેરેક્ટર હતું, એની એમને પ્રતિમા સ્થાપના કરી કે રાગી, દ્વેષી, જે એમની પાસે તીર કામઠા હતા એ વખતે શસ્ત્ર રાજા હતા, એટલે શસ્ત્ર આદિ હોય. તો એ કોઈ કુદેવ છે? એ કુદેવ કહી શકો તમે? અચ્છા, રામ મંદિરને કુદેવનું મંદિર કહેવાની તમારી હિંમત છે? કહી શકો? પણ તો શું છે? તો એ કુદેવ નથી, એક કેરેક્ટર છે.
પણ એમાં દેવની કલ્પના કરવી, એમનું કોઈ એવું સામર્થ્ય બહારમાં એ બાજુના સારા કાર્યો એ જોઈને લોકોએ એનામાં કલ્પના કરી દીધી કે આ અમારા દેવ છે, અમારા ભગવાન છે, અને એ પ્રમાણે ખરેખર કે અમારા ગુરુ છે. જે રીતે માની લો કે કોઈ વસ્ત્ર સહિત કે એ પ્રમાણે કોઈ એ કેરેક્ટર પર્ટિક્યુલરલી રામ કોઈ કુગુરુ થોડી છે, કુદેવ થોડી છે. એમાં તો કોઈ આપણે કલ્પના કરી કે આ મારા ગુરુ છે. તો ગુરુ કેવા હોય? સમકે ગુરુ કેવા હોય? નિર્ગ્રંથ હોય, નિર્ગ્રંથ જ ગુરુ હોય, ગુરુ નિર્ગ્રંથ જ હોય. આ ગુરુની પરિભાષા છે. નમો લોએ સભ્ય સાહુણમ, હે ને, જે કહ્યું અને આચાર્ય ઉપાધ્યાય સાધુ, એ 3 ગુરુ છે. અને એ કેવા હોય છે? નિર્ગ્રંથ હોય છે, નિર્વસ્ત્ર હોય છે, વિતરાગી હોય છે. 3 ચોકડી કશાયની અભાવની વિતરાગતા એમને વ્યક્ત છે. એનાથી ઓછી વિતરાગતા હોય તો ગુરુના કેરેક્ટરમાં નથી આવતા. તો કહે છે કે કોઈ વસ્ત્ર સહિત અને કોઈ નીચલી ભૂમિકામાં ગુરુની કલ્પના કરે તો એ વ્યક્તિગ્રહિત કુદેવ નથી, કુગુરુ નથી. આપણી માન્યતામાં કુદેવ કુગુરુની ભ્રમણા ચાલી રહી છે. એમ અહીંયા કહે છે. કન્સેપ્ટ ખ્યાલ આવ્યો તમને? તમે માનો કે હું વસ્ત્ર સહિત છું, ઠીક છે, તમે મને કોઈ બાહ્યમાં કોઈ બી મને શિક્ષા મને ભણાવે છે, એ લૌકિક ભાષામાં તમે ગુરુ કહી દો, શિક્ષક, ટીચર, ગુરુ દુનિયામાં કહેવાય છે, એ વસ્તુ જુદી છે. પણ મોક્ષ માર્ગમાં જે ગુરુ, દેવશાસ્ત્ર ગુરુમાં જે ગુરુ નામનું કેરેક્ટર છે, એ ગુરુ નામનું કેરેક્ટર ક્યાં આવે? ઓનલી નિર્ગ્રંથમાં આવે. એ સિવાય અગર કોઈ ગુરુની આસ્થા રાખે છે તો એ વ્યક્તિના પરિણામમાં ગ્રહિત મિથ્યાત્વ છે. અને ત્યાં સુધી એનો મોક્ષ માર્ગ, ચાહે ગમે એટલી ઊંચી વાત કરી લે, પણ ત્યાં સુધી એને મોક્ષ માર્ગનો પ્રારંભ નહીં થાય એવું પંડિતજી ત્રીજા કથનમાં આવે કહેવાવાળા છે. કડમાં આવે છે દરેક જગ્યાએ. મારે એ બતાવવું છે કે કોઈ કુદેવ અને કુગુરુ એ કોઈ કેરેક્ટર નથી. એ તો આપણી માન્યતાની ખોટી ઉપજ છે. આપણે કોઈ ભ્રમ કરી દીધો કે આ વ્યક્તિ મારા ગુરુ છે, આ મારા ભગવાન છે. તો કહે છે કે એ પ્રમાણે કુદેવ કુગુરુની વાત છે. એટલે કોઈના પર કોઈ એવી જાતિનો કોઈ વેશ ધારે તો ધારે, એને એ પ્રમાણે એના કેરેક્ટર રાખે. કોઈ હવે તો તમે જજ નહીં કરી શકો. તમે માનો કે કોઈ બાબા છે કે કોઈ ભુવા છે કે કોઈ જે બધું હોય, એ લોકો જે ડ્રેસ કોડ કરે છે એવા ડ્રેસ કોડની ફેશન પણ ચાલે છે. એને બે વસ્તુ તમને ખ્યાલ આવે ને, મોટા મોટા લાંબા વાળ રાખે. તો આ જે મ્યુઝિશિયન છે ને, એ જ કેરેક્ટરના એ જ હુલિયા હોય છે એના. તો કોઈ હવે કાલ ઉઠીને કોઈ એનાથી ફાયદો થઈ જાય, એના એક તાર છેડે ને વરસાદ આવી જાય તો એને ભગવાન માની લે. માનવા વાળા શું છે? પથ્થર એટલા પૂજા દેવ. તો એમાં કોઈ બહુ મોટી વાત નથી. ભગવાન બનાવતા કેટલી વાર કોઈ બી નહીં. એને પોતાની આસ્થામાં, પોતાની શ્રદ્ધામાં કોઈ બી વસ્તુ, કોઈ જીવને શું આગળ તો પથ્થરને બી લેવાના. કોઈ પથ્થરને બી અગર એની આસ્થામાં ભગવાન માની લે, એનું નામ, એ માન્યતાનું નામ શું છે? કુદેવ કુગુરુ છે. કોઈ કેરેક્ટર, કોઈ વ્યક્તિ કુદેવ કુગુરુ નથી. કોઈ પદ્માવતી, કોઈ ક્ષેત્રપાલ, કોઈ કાળી માતા, કોઈ અંબે માતા, એ કોઈ કુદેવ કુગુરુ નથી. એ શું છે? દેવના પ્રકરણમાં એ અદેવ છે, અને 4 ગતિઓના પ્રકરણમાં એ દેવ ગતિના દેવ છે. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? ફરતી કહું. જે આ બધા દેવી દેવતાઓ જે આપણે નામ દઈએ છીએ, કેરેક્ટર છે, એ બધા કોણ છે? અગર દેવશાસ્ત્ર ગુરુનું પ્રકરણ ચાલતું હોય તો એ બધા અદેવમાં આવે. અદેવ એટલે દેવ નથી. કયા દેવ નથી? વિતરાગી દેવ નથી, સાચા દેવ નથી. તો પછી કોણ છે? તો જેમ આપણે મનુષ્ય ગતિના મનુષ્ય જીવ છીએ, એટલે દેવ ગતિના દેવ જીવ છે. હે ને? એની લાઈફસ્ટાઈલ, એની પર્યાગત યોગ્યતા અલગ છે, આપણી અલગ છે થોડી. અને આ બધા જીવો વચ્ચે જે બી કોરસ્પોન્ડન્સ, નિયોગ થતો હોય એ થતો રહે છે. અને એમાં કોઈ શક્તિશાળી કે કોઈ પ્રભાવ તમારા પર પડી જાય, કોઈનો આપણા ઉપર, અને એમાં આપણે કલ્પના કરી લઈએ કે આ કોણ છે? અરે લૌકિક કાર્યોની જે સિદ્ધિ કરવા માટે ધર્મનો આધાર લઈ અને જે આ કુદેવ કુગુરુની સ્થાપના પોતાની આસ્થામાં, પોતાના પરિણામમાં કરી લે છે, એને કુદેવ કુગુરુવાદી કહે છે. સ્પષ્ટ થયું કે નહીં? એને ઘણી વખત આ બધા ચેપ્ટરો એમ જ નીકળી જતા હોય છે ચંદ્રકાંતભાઈ. બહુ જરૂરી છે. તમને છઠ્ઠી ગાથા સમજવાના પહેલા બી આ ભૂમિકા એટલી જ જરૂરી છે. હે ને? તમે જો સળંગ ગુરુદેવશ્રીનું આખું પ્રવચન હોય ને, તો સળંગ અધ્યાત્મ નથી આવતું. વચ્ચે વૈરાગ્ય આવી જાય, ખ્યાલ આવે ને કે લોકો ક્યાં ઝૂમે છે, ક્યાં થોડુંક કર્મ થિયરી આવી જાય, પછી અધ્યાત્મનો એવો ડોઝ આવી જાય એ જીવ અંદરમાં પામી જાય.
જો એટલા માટે દ્રવ્ય સુખના જે ધણી કહેવામાં આવે છે એ એક કલા છે. હું સળંગ તમને એકલી આત્માની સળંગ 60 મિનિટ વાત કરું ને 80% લોકો સૂઈ જશે, જોકા ખાશે. કરવામાં કાંઈ વાંધો નથી, સળંગ કહું એક જ સંભવ નથી. કેમ કે એ તમે જુઓ જે જ્ઞાની થઈ ગયા એમની આખી શૈલીમાં ખ્યાલ આવે, જીવ થાક્યો પાક્યો આવે છે, કર્મોને લઈને એના કંઈક ચાલે છે અંદરમાં, ગ્રહો દશામાં માને છે, એટલે તરત જ પાછી થોડીક વાત એ આવી જાય અને થોડીક વૈરાગ્યની પણ વાત આવી જાય. શું કરી લઈશું, કેટલું જીવન રહ્યું, ખ્યાલ પરિસ્થિતિઓ બને છે બહારમાં, એમાં તારું કાંઈ ચાલતું નથી. હમણાં ગાડીમાં ભાઈ સાથે ચર્ચા થઈ રહી હતી મારી, કે શું કરશો બહારમાં જે પરિસ્થિતિ બને છે એ પરિસ્થિતિ છે રાજુભાઈ, એ વાસ્તવમાં કર્મકૃત અવસ્થાઓ છે. એ પરિસ્થિતિમાં આપણું કાંઈ ઉપજતું નથી, તો એમાં સમય પસાર કરી દેવો, એને બદલવામાં અને એને લઈને એના ઢાંચામાં જીવવું એ કંઈ સેન્સ છે, એ કોઈ બુદ્ધિમાની છે. તો તત્વ અભ્યાસ છોડીને ભાગવું એ ઠીક છે. તો એ રીતે આપણે પોતાને લઈ શકીએ. તો અમારા ઘરમાંથી કોણે કહ્યું, ભાભીએ કહ્યું કે એ અમારે એ તો શું કરે, એટલે કે એ તો ઉદય છે, એમાં ઉદય આવે છે, તો કે ઉદય નહીં કહો, હે ને, ઉદય શબ્દ વાપરવામાં દર્દ આવે છે. અરે અમારે તો ઉદય, અરે ઉદય નહીં, પરિસ્થિતિ છે. પરિસ્થિતિ કહેતા એ બહારમાં કેમ આ બિલ્ડિંગ બન્યું, આ બિલ્ડિંગ બન્યું, આ બન્યું, તે બન્યું, તે પ્રમાણે આ બિલ્ડિંગમાં બી પરિસ્થિતિઓ બને છે. વાત ઉદયની ઓળથી છે, પણ ઉદયની ઓળથી શું કરે ભાઈ, અમારે અત્યારે એવા ઉદય ચાલે છે, તો એમાં અંદર એને દર્દ રહેલું છે. તો કે તું ત્યાંથી બી નહીં વિચાર, પકડમાં આવે છે. તો કે ઉદય શું પોઝિશન છે, અને પોઝિશનમાં સિદ્ધાંત લગાવો કે આ શરીરના પરમાણુઓની આ સમયમાં થવાવાળી એ પર્યાય છે એના સકાલમાં, અને મારા આવવાના યોગ પ્રમાણે આવું થયું છે, અને વચ્ચે જે હું લિંક કરું છું એ લિંક મારી ભૂલ છે. સમજમાં આવે છે આખી વાત? બસ આ જ છે સમ્યક દર્શન, આ જ છે શુદ્ધાત્મા, આ જ છે જ્ઞાયક ભાવ. હવે એને જ્ઞાયક ભાવ નામ ના આવડતું હોય તો એ જ્ઞાયક ભાવમાં જતું રહે. સમજમાં આવે છે કે નહીં? આખી વસ્તુ તમે પ્રયોગ ક્યાંથી જ લેશો, તમે ક્યાંથી જશો, બહુ બધી વાત છે. એટલા માટે આવા બધા આ જે અધિકારો છે ને, એ અધિકારો આપણને સ્થૂલ ભૂલોમાં, તમને એમ લાગે છે સ્થૂલ ભૂલ રહી જાય અને સૂક્ષ્મ ભૂલ નીકળી જાય, એમ બને? અરે તમને દેવશાસ્ત્ર ગુરુ, તમને એક ઓર લોજિક કહું, અરે જોરદાર લોજિક છે. તમે કહો કે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત છે, એની આટલી બધી શું કામ? અરે દેવશાસ્ત્ર ધર્મ, હે ને, દેવશાસ્ત્ર, દેવ ગુરુ ને ધર્મ, દેવ ગુરુ ધર્મ 7 તત્વની વાત છે. ખ્યાલ આવે તમને? એ તો આ બાહ્ય નિમિત્ત એક નિમિત્તની વર્તી કથન છે, પણ 7 તત્વમાં કયું તત્વ દેવ છે બોલો? 7 તત્વની વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની શ્રદ્ધાને પ્રતીતિને શું કહે છે મુકેશભાઈ? સમ્યક દર્શન કહે છે, બરાબર છે? તો આમાં દેવ ગુરુ ધર્મ આવ્યું કે ના આવ્યું બતાવો. 7 તત્વમાં કયું તત્વ દેવ છે? મોક્ષ તત્વ. અને કયું તત્વ ગુરુ છે? સમલિલા તત્વ ગુરુ તત્વ છે. અને એ જે સમલિલા તત્વમાં જે કાર્ય થાય છે એ વિતરાગ ધર્મ છે. આખો ખ્યાલ આવ્યો? હવે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કહો કે 7 તત્વની શ્રદ્ધા કહો, એમાં શું ફરક પડ્યો? 9મો અધિકાર છે. બહુ રોચક વિષય છે ઋષભ, બહુ જબરજસ્ત છે આ, હે ને? એટલા માટે એ દેવગુરુ ધર્મ સંબંધી અંદરમાં થોડી બી ભૂલ હોય, થોડી કચાશ હોય, શિથિલતા હોય, કોઈ એમાં થોડીક અંદરમાં ખોટ હોય, તો અહીંયા શું કહે છે આગળના કથનમાં જુઓ, જો એ લખ્યું કે અને તેની પુષ્ટતાનું કારણ દેવ ગુરુ કુધર્મ સેવન છે નિમિત્ત તરીકે. તેનો ત્યાગ થતાં જ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. એનો ત્યાગ થતાં જ અગર અંદરમાં કોઈ દેવી દેવતાઓ પ્રત્યે આ એંગલથી, જો દેવી દેવતાઓ એક જીવ છે, એક એની યોગ્યતા છે, એ બહારમાં જે થાય છે કૌતૂહલ આદિ એ યોગ્યતાઓ છે, એ છે, પણ એની અંદર કોઈ પ્રભાવિત હોય, એનો થોડો અંદરમાં પક્ષ પડ્યો હોય, અને આપણી સભામાં કોઈ હોય એવો એનો પક્ષ પડ્યો હોય, અને બહારમાં પછી આચરણ ઘણું સદાચાર હોય, આચરણ હોય, અને ઘણી શાસ્ત્ર જ્ઞાન ઘણું હોય, તો પણ કહે છે કે એને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ સંભવ નથી. હે ને? આ તો હું એક કથન મૂકું છું, આની ટીકા આગળ ચાલશે. કેવી રીતે સંભવ છે એ તમને કહીશ. ક્યાં ક્યાં એ કઈ રીતે અંદરમાં રહી જાય છે, ક્યાં અંદરમાં દાઢમાં કેવી રીતે કોઈ વસ્તુ અંદરમાં ભરાઈ જાય છે કે જે નીકળવી બહુ કઠિન પડે છે. આગળની ચીજ દાઢમાં દબાયેલી હોય ને, તો એ હોય ત્યાં સુધી આગળ આ નવો સ્વાદ કેવી રીતે આવે? નવો એટલે સાચો સ્વાદ કેવી રીતે આવે? દાઢમાં કોઈ ચીજ રાખી હોય, હે ને? હું દાઢમાં કોઈ ચીજ તમારા પ્રત્યે રાખું, અને નવા આપણે ગમે એટલા કરાર કરીએ
તો સંભવ છે ક્લિયર થવું? આપણે પાકિસ્તાન સાથે ભારત મીટિંગ કરે પણ દાઢમાં કોઈ રાખીને બેસીએ તો એ કરાર ફેલ જાય કે સફળ થાય? ખ્યાલ આવે છે? સફળ થાય જ નહીં. તો એવી રીતે દાઢમાં મિથ્યાત્વ દબાયેલું હોય, અંદરમાં ગ્રહિત ચાલુ હોય તો કહે છે કે ન થાય. ગ્રહિત મિથ્યાત્વ પહેલું છૂટે છે. કોઈ જીવ એવો પ્રશ્ન કરી શકે છે કે શું ગ્રહિત મિથ્યાત્વ છૂટી જાય પછી તો કામ થઈ જાય ને? પછી તો કેટલું કામ થાય? તો કે એના પછી સાતમો અધિકાર છે ને હજુ કે કુદે કુગુરુ કુશાસ્ત્રાદિક તો હવે શ્રદ્ધાનો પ્રશ્ન જ નથી આવતો કુધર્મ આદિનો તો. પરંતુ એને કોઈ નિશ્ચયાભાસ આજે આવ્યું હતું ગુરુદેવશ્રીને કોઈ અહીંયા પણ જૈનોમાં પણ અને જૈન ધર્મી જૈનમાં જૈન મિથ્યા દ્રષ્ટિ જૈન ભોજન જૈન મિથ્યા દ્રષ્ટિ આ બી બહુ ગજબની વાત છે. મને ઘણી વખત એમ થાય ને કે હોટલમાં જઈએ અને કે જૈન મળે છે શું કહ્યું કે અલગ પરિભાષા છે ત્યાં પણ અરઘણ પાણીનો જ્યાં ઉપયોગ થતો હોય એ જૈન ભોજન ના. હવે કાંદા બટાટાની ઓરથી એની તમે પરિભાષા કરી દીધી છે આપણે લોકોએ ભાઈ કાંદા બટાટા લસણ કંદમૂળ ના હોય એને જૈન સમજો. સારી વાત છે, માની લો. પરંતુ ખરેખર જૈન ભોજનમાં સૌથી પહેલા છઠ આવશ્યકમાં અંશના પાણી કા ઉપયોગ નહીં કરના ચાહીએ. બરાબર છે? સૌથી પહેલા. હવે કઈ હોટલ ઘડીને પાણી યુઝ કરતું હશે? તો જૈન હોટલ અને જૈન ભોજન હેલાવે કે નહીં એ વાત ઘડી નથી ઉતરતી પ્રકાશ સમજમાં આવે છે? સંભવ છે. તો એ રીતે અહીંયા જૈન મિથ્યા દ્રષ્ટિ સાતમો અધિકાર જૈન મિથ્યા દ્રષ્ટિ. તો કે જૈન એટલે સંપ્રદાય જૈન છે, જૈન શાસ્ત્રોનો અભ્યાસુ પણ છે, પણ છતાં મિથ્યા દ્રષ્ટિ છે એમ નહીં. મિથ્યા દ્રષ્ટિ તો બધા ઘણા છે પણ મિથ્યાત્વનું પોષણ કરે છે. વાત બહુ ખતરનાક છે, સામાન્ય વાત નથી. હે ને? કોઈ બધા જ કોઈ જેવી સમય દ્રષ્ટિ છે પૂર્વમાં કરણલબ્ધિ સુધી તો મિથ્યા દ્રષ્ટિ જ હોય છે. હે ને? પરંતુ આ એવો મિથ્યા દ્રષ્ટિ છે કે શાસ્ત્રો વાંચી અને મિથ્યાત્વને ઢીલું કરીને ભાગ કરવાની વાતો દૂર રહી પણ એનું પોષણ કરે છે. કઈ શું ઉલટા અર્થ કાઢીને અને પોતાની કઈ બી મનોવૃત્તિ અભિમાન વૃત્તિ પોષણ કર્યા કરે છે કે નહીં મેં કઈ નવી વાત કહી, મેં કઈ ઊંચી વાત કહી, મેં કઈ સરસ કહ્યું, બધું જીરો થઈ જાય છે. તો કે ત્યાં અટકી જાય. તો ત્યાં ન અટકે એટલા માટે સાતમો અધિકાર લખ્યું અને પછી આગળ ચાલે છે વાત. પછી બહુ વ્યવસ્થિત રીત પ્રમાણે એવું જબરજસ્ત માર્ગ બતાવ્યો છે પંડિત ટોડરમલજીએ. વાસ્તવમાં બહુ ઊંચું કામ કર્યું છે. ખ્યાલ આવે કે નહીં? એટલે સાતમો અધિકાર તો ગુરુદેવને પ્રિય અધિકાર પણ હતો. હે ને? હસ્તાક્ષર લખેલું છે સાતમો અધિકાર જો એ રીતે. હા, એક માનો કે ઉદય તો નિમિત્ત છે. ઉદય માનો કે કોઈ કર્મ ઉદયમાં આવ્યું, આપણું કોઈ પાપ કર્મનો ઉદયમાં આવ્યો, વાત સાચી છે, જ્ઞાન નથી. પણ એ આવ્યો અને બહારમાં પરિસ્થિતિ બની. હવે મારે પરિસ્થિતિમાં કેમ ઘટાડવું છે? કેમ કે ઉદયગત છે, જીવગત નથી. બહુ સારો પ્રશ્ન કર્યો. આ પોઈન્ટ મારા મગજમાં હાલ આવે. ચંદ્રકાંતભાઈ બહુ ઊંચી વાત છે કે એ ઉદયગત છે, જીવગત નથી. એટલે શું? એ જે પરિસ્થિતિ બની છે બદલશે એ બધું શું કોના આધારે બદલશે? કર્મકૃત છે. એ જીવગત એટલે આપણા ગત નથી, એમાં આપણું કઈ ઉભજતું નથી. એનું નામ પરિસ્થિતિ. ખ્યાલ કે પોઝિશન છે. આ બારમાં બિલ્ડિંગ બની રહ્યું છે, અટકી ગયું છે, કાલે ચાલુ થયું, એક પરિસ્થિતિ છે. તો એમ બહારમાં બધી પરિસ્થિતિ છે ઉદયગત. ઉદયગત કહેતા બીજા જીવો પ્રત્યેની દ્રષ્ટિ છોડી દો અને પરિસ્થિતિ કહેતા ઉદય પરથી દ્રષ્ટિ છોડી દો. પણ છોડીને લઈ ક્યાં જવી? અરે છૂટે એનો અર્થ કે એને મારી સાથે કઈ લેવા દેવા નથી. કેમ લેવા દેવા નથી? કોને લેવા દેવા નથી મારી સાથે? એટલે હું કોણ? કાલે આવ્યું હતું ને, હું કોણ? હે ને? આપણે કોઈ બી વાત કથન કાલે કરી હતી ને ભાઈ કે ભાઈ કોઈ બી કથનનું હું થી શરૂઆત કરે. હું એ હું કોણ? એ હું ખરેખર ગાયક જ છે. પણ એ હુંમાં હું પણ સ્થાપના નથી કરતા અને આપણે જે હું માનીએ છીએ એ હુંમાં હું પણ કહીએ છીએ. ખ્યાલ આવે કે આપણે જે હું માનીએ છીએ અલગ, પણ જે હું જે છું, હું ખરેખર જે છું એ વાત તો કંઈ લેવા દેવા જ નથી. તો એ જે ઉદયગત પરિસ્થિતિઓ છે એને કંઈ લેવા દેવા. એક જુઓ, ફરીથી કહું, પરિસ્થિતિ કહી એટલે પછી રોવાની વાત ના. શું કરે ભાઈ, પહેલા મારાથી થઈ ગયા હતા અને ઉદયમાં આવે, રો નહીં. પરિસ્થિતિ છે, ઉદયગત છે, બરાબર છે. આ પોઝિશન પરિસ્થિતિ છે એનો અર્થ બહાર પોઝિશન છે.
તો પરિસ્થિતિ છે એમ કહી અને ઉદય પરથી દ્રષ્ટિ હટાવો. ખ્યાલ આવે કે નહીં? અને ઉદય છે એમ કહીને બહારના નિમિત્તો પરથી દ્રષ્ટિ હટાવો. પછી દ્રષ્ટિ ક્યાં લઈ જવી? તો કે દ્રષ્ટિ હટાવો એટલે કે આ કાર્ય થવા, દ્રષ્ટિ હટવી એટલે શું? સાંભળો તમે. દ્રષ્ટિ હટવી એટલે કે આ જે કંઈ થઈ રહ્યું છે, ફરીથી આ જે કોઈ પરિસ્થિતિ થઈ રહી છે એને, કઈ પરિસ્થિતિ? જે કંઈ થઈ રહી છે, શરીરમાં રોગ આવી રહ્યો છે, પૈસા જતા રહ્યા છે કે પૈસા બમણા આવી રહ્યા છે, જે પણ થઈ રહ્યું એ પરિસ્થિતિને, એક પોઝિશન છે કોઈ પરદ્રવ્યોની, એને મારા મોક્ષ સાથે, મારા મોક્ષ માર્ગ સાથે એનો કોઈ સંબંધ નથી. એ મારા માર્ગમાં એનો નિષેધ છે. એનો અર્થ પરિસ્થિતિ. બરાબર છે? પણ આવી પરિસ્થિતિ કેમ થઈ? ઉદયગત છે. ઉદયગત છે એટલે કોઈએ કરાવી નથી. પરિસ્થિતિ છે એટલે મારામાં નથી. ખ્યાલ આવે કે નહીં? તો એનો અર્થ કે એની સાથે કંઈ નહીં લેવા દેવા નથી. કોને? મને. તો કોણ છે તું? તો કે તું શું કરે છે ત્યાં? તો કે જાણવા રૂપે પરિણમું છું. એ કોણ છે? તો કે ક્યાંય, અરે જાણવા રૂપે પરિણમું છું એવી પ્રતીતિ હોય એને જ આ પરિસ્થિતિ છે એમ ખ્યાલ આવે. એટલે ગુરુદેવશ્રીએ વાત જાણવાની ઓળખી ઉપાડી. બધું જ આવ્યું, બધું જ. પરિણતિ, પર્યાય, પરની પોઝિશન એ બધું પરકૃત છે. અચ્છા, રાગ છે ને એ બી કર્મકૃત છે, જીકૃત નથી. એ તમને સિદ્ધિ કરીને બતાવો હાલ. બરાબર છે? કે માની લો કે કેમ કર્મકૃત છે, કે સમકી બતાવો કે તમને ક્યારેક શુભ ભાવ આવે છે, ક્યારેક અશુભ ભાવ આવે છે. બરાબર આવે છે કે નહીં? થોડા શબ્દો બદલું. ક્યારેક પુણ્ય ભાવ આવે છે, ક્યારેક પાપ ભાવ આવે છે કે નહીં? કે નથી આવતા પાપ ભાવ? કોઈ બી સ્થાનમાં આવી શકે ને. તો મને એટલું બતાવી દો કે પાપ ભાવ તમારે કરવા હોય છે અને આવે છે. અરે ચલો, મંદિરમાં તો કમસે કમ કરવા નથી હોતા ને. પાપ ભાવ એટલે દુકાનની યાદ આવી જવી, વેપારની યાદ આવી જવી. તો એ પાપ ભાવ આપણે કરવા હોય છે ને આવે છે કે આવી જાય છે? એટલે તમારા હાથમાં છે કે કર્મકૃત છે? ખ્યાલ? એટલે એ પણ પરિસ્થિતિ છે. તો જ્યાં તમને કર્મકૃત લાગ્યું, તમને કર્તવ્ય ન ભાસ્યું, સૌથી પહેલા શ્રદ્ધાની ઓળથી એ કર્તવ્ય ન ભાસ્યું એટલે એની કોઈ બેનિફિટ નથી. એનાથી કોઈ મોક્ષ માર્ગ આગળ ધક્કો લાગી જાય કોઈ પુણ્ય ભાવથી, એમ નથી. એવી જ્યારે એ ભાવ પ્રત્યે પરાયપન આવી જાય એનું નામ પરિસ્થિતિ. ખ્યાલ આવે ખરો, પણ એની સાથે કોઈ બી લિંક ન રહે, શ્રદ્ધાની લિંક ના રહે, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ ઘેટ દ્રષ્ટિ, એનું નામ સ્વભાવ દ્રષ્ટિ, એનું નામ હુમા હુમ, એનું નામ આત્મદ્રષ્ટિ. ખ્યાલ આવે કે આ પ્રયોગમાં થઈને આત્મદ્રષ્ટિનો વિચાર કરો. શબ્દોમાં થઈને તમે નહીં પકડી શકો. હે ને? હજુ ઘણા ખુલાસા કરીશું. આ એક આપણી શરૂઆત છે. આ છઠ્ઠા અધિકારમાં ઘણી બધી વાતો આવી જશે અહીંયા. હવે આગળ શું કહે છે કે તેનો ત્યાગ થતા જ, એટલે ટૂંકમાં મિથ્યાત્વનું પોષણ ચાલુ હોય અને મિથ્યાત્વનો અભાવ કેવી રીતે સંભવ? મિથ્યાત્વના અભાવ પહેલા કયું કામ બંધ થાય? પોષણ કરવાનું. હે ને? માની લો કે એક માટલામાં ઉપરનો નળ ચાલુ છે અને માટલું ખાલી કરવું છે, માટલામાં નળિયા ચાલુ છે. માટલું ક્યારે ખાલી થાય? ના ખ્યાલ આવે? માટલામાં એક ભરવા વાળું નળ અને માટલામાં એક ખાલી કરવા વાળું નળ. ભરવા વાળું નળ બહાર છે ને, ભરવા વાળું નળ બહાર છે, ઉપર છે, અને ખાલી થવા વાળું નળ માટલામાં જડેલું છે. હવે ખાલી કરવાનું નળ ચાલુ કર્યું અને પેલો નળ બી ચાલુ જ છે, તો માટલું ક્યારે ખાલી થાય? તો ખાલી કરવા માટે કયો નળ બંધ કરવો પડશે પહેલા? એટલે ઉપર વાળો નળ એટલે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ. તું બારમાં તને જો બારમાં આ બધા જે લૌકિક કાર્યો જે કરવામાં કરીએ છીએ, કરાવવામાં આવે છે, તો એમાં બધું નૈમિત્તિક વાતો છે કે ભાઈ આમ કરશો, પેલાને બોલાવો, પેલાની હેલ્પ લો, પેલાને પૂછો. બરાબર છે? એ બધી વાત તો બરાબર છે, પણ એને ધર્મ સાથે જોડી દેવું, એને કોઈ દેવશાસ્ત્ર ગુરુની સાથે જોડી દેવું અને એની પૂર્તિ કરવી અને એવા જંતર મંતરમાં આવી જવું, એ વાત અહીંયા વિરોધ કરવામાં આવે છે. આટલી વાત થઈ. હવે આગળ પ્રવેશ કરીએ છીએ. આ તો મંગલાચરણની વાત થઈ. જો હા, કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ. શું કહ્યું? કુદેવનું નિરૂપણ. પહેલા કુદેવનું સ્વરૂપ કહે છે પહેલી જ પંક્તિમાં. પછી શાના માટે શું કામ કહો છો? એની સેવાનો નિષેધ. અચ્છા, સેવા એટલે શું એ કહી દો. એને કુદેવની સેવા અથવા કુદેવ, કુગુરુ, કુધર્મનું સેવન કરવું એટલે શું? સેવન કહો, સેવા કરવી એટલે શું? માનવું, અનુસરવું, આચરવું, આશ્રય લેવો,
એની આજ્ઞામાં રહેવું, એની વાત હિતકારી માનીને કરવી, એની વાત સુખીનું સુખ થવાનું કારણ છે એમ શ્રદ્ધા આસ્થા કરી અને પ્રવર્તવું, એનું નામ શું છે? સેવન કરવું. ખ્યાલ આવે કે નહીં? આ રીતે હવે આ સેવન શબ્દનો ભાવ કયો? હવે બે જગ્યાએ લગાવી શકો, પોઝિટિવમાં બી લગાવી શકો. સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શરણ. સેવન એટલે શું? એને અનુસરવું, એટલે કહેલા તત્વને માનવું, અપનાવવું, માન્યતા આપણી સાચી કરવી, અભિપ્રાય બદલવો. હે ને? આપણે શું બદલ્યું? જ્ઞાન બહુ કર્યું, પણ શું બદલ્યું જીતુભાઈ? જો કિંમત અભિપ્રાય બદલવાની છે, અને અભિપ્રાય બદલવા માટે જ્ઞાનની કિંમત છે. ના ખ્યાલ આવ્યો ચંદ્રકાંત? ના ખ્યાલ આવે? શું ખ્યાલ આવે? હે ને? જ્ઞાનની કિંમત કેટલી? જ્ઞાનની કિંમત શાના માટે? અભિપ્રાય બદલવા માટે. એનાથી બીજું જ્ઞાનનો એટલો જ રોલ છે, પણ અભિપ્રાય ના બદલાવ્યો, માન્યતા ના બદલાવી, હે ને, સોચ બદલી અને માન્યતા ન તૂટી, તો કહે છે કે આ જીવ ત્યાં જ છે. એટલા માટે અભિપ્રાય બદલવાની વાત બહુ મોટી છે, અને એમાં બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવગુરુ આદિ છે, અને વાસ્તવમાં અંતરંગમાં તો પોતાનો પુરુષાર્થ છે, અને બાકી અંતર નિમિત્ત તરીકે કર્મનો ક્ષૌક્ષમ આદિ છે. આટલું આ એક પેકેજ છે મુક્તિનો. બરાબર છે? અને આપણું પેકેજ મુક્તિનું કેવું છે કે નહીં? સાચા દેવશાસ્ત્ર ગુરુના આંગણે પણ આવીએ છીએ, પણ આપણે જૂના જે ઘરમાં કોઈ દેવો આવતા હોય, આ હોય, અથવા જે જ્યાંથી પહેલાં આપણે જે સંપ્રદાયથી બિલોંગ કરતા હોઈએ, અથવા જે નવા નવા દેવો ઉત્પન્ન થઈ ગયા છે ને આજકાલ, તો હે ને, ઘણી બધી આગળ બહુ બધું લખ્યું છે. આગળ જે કાલ્પનિક દેવો, દેવી દેવતાઓ, નવા વર્જન બી બહુ આવે છે દેવી દેવતાઓ. તમને ખ્યાલ નહીં હોય? બહુ બધું છે અર્પિતા. તો આ સંતોષીમાં છે ને, એ નવું વર્જન છે. એ કોઈ જગ્યાએ કોઈ પહેલાં છે નહીં ક્યાંય. અને એની એ લોકો કથા બી બતાવે છે કે જે ગણપતિ, જે ગણેશજી છે ને, એમના 2 છોકરા પાછા. શંકરના છોકરાની વાત નથી, ગણેશના છોકરાની વાત છે. એમને 2 છોકરા. કયા ખબર છે કોઈ? નથી ખબર? શુભ અને લાભ. ચોપડા પર શુભ લાભ ચિત્રો છે ને, એ ગણપતિના 2 છોકરા કહે છે એ લોકો. પછી એ 2 છોકરા શુભ અને લાભ એમના છોકરાઓ છે, દીકરાઓ છે, અને એને બેન નથી, એટલે બહુ નિરાશ રહે છે. એટલે ગણેશજીને એમ થયું કે આ છોકરાઓ નિરાશ રહે, એની બેન આપવી જોઈએ. એટલે પછી એમને એક શક્તિ આમ છોડી, કિરણ છોડ્યું, એટલે ત્યાં પુષ્પ થયું ને એમાંથી સંતોષીમાં આવી. આ રીતે આ લોકો, આવો ઇતિહાસ છે, આવી જાતિની બનાવટ છે, કાંઈ નથી. અને આજે બી આપણે શુભ લાભ લખીએ છીએ કે ખબર નહીં મને, દરવાજા પર શુભ લાભ. અને ઘણીવાર એવું થાય કે લોકો દિવાળી એટલી ધામધૂમથી મનાવે ને આપણે ત્યાં એવી ઉદાસીનતા લાગે કે ના કોઈ દીવો પ્રગટાવીએ કે ના કોઈ એમ, હે ને. આપણે ત્યાં બી તો ભગવાન મહાવીર નિર્વાણને થયા છે, તો થોડું ઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આવા બધા પ્રશ્નો અમારી પાસે બહુ આવે છે, હે ને. અને એ જ્યાંથી પૂછે છે ત્યાંથી જવાબ આપીએ છીએ. ના ખ્યાલ આવ્યો? એ બધા આવશે આમાં, ઘણી બધી બાબતો આવશે. કેમ કે ઘણીવાર કેવું હોય છે કે જે તત્વાભ્યાસ તો બધું અંદર ગોદેવસિંહે બહુ સરસ સમજાવી લખ્યું છે, બધું જ જણાવ્યું છે એમને. પણ ઘણી વખત આપણે જે ઘરમાં ક્રિયાઓ કરીએ છીએ અથવા કોઈ કાર્ય કરીએ છીએ, ત્યાં મૂંઝાઈ જઈએ છીએ કે આ સાચું છે કે ખોટું છે, હવે શું કરવું, ખબર જ નથી હોતી. એટલે તત્વની વાત ખાલી સાંભળી છે, પચાઈ નથી. ઊંચી વાત કરી હતી કેવલ જ્ઞાનની, પર્યાય પણ શુદ્ધાત્મામાં નથી, અને પર્યાય માત્રથી ભિન્ન છે. હવે ભિન્નતા તો બહુ સાંભળી, બહુ વિચારી, પણ અહીંયા એક જૂનું ચપ્પલ બી ઘરની અંદરથી એ રાખવું, કાઢવું, બહુ વિચાર કરે છે. પનોતી ગણાય કે ના ગણાય, બહુ વિચાર કરે છે આજે બી. હાલ હવે આ તત્વજ્ઞાનને આને ક્યાં અને કેવી રીતે મેળ પડે અને કેમ મેળ પડતો નથી, મેળ છે જ નહીં તો કેમ નથી, એ બધી ચર્ચાઓ આ અધિકારમાં. તમે જોજો, તમે બહુ વિચાર, તમને એમ લાગશે કે આજે કોઈ છીંક થઈ ગઈ, કે આજે કંઈ આ થઈ ગયું, તો હજુ ક્યાંય ને ક્યાંય કેમ રહે, આમ થાય. તમે કોઈ જૂના દેવોને છોડીને આવ્યા હોય અને ક્યાંક ઘરમાં કોઈ એક જણ કરતું હોય તો સંતોષ રહે, આપણે નથી કરતા, બહુ તો કરે છે. આપણું કામ થયા રાખે છે. પહેલાં ચંદ્રકાંતભાઈ આ બધું હું એટલા માટે ખુલીને કહું છું, મને ખ્યાલ નથી, કોઈ કમ્પ્લેન નથી, પણ આવું બધું ચાલતું હોય છે. કારણ કે સુરેન્દ્રનગર આની મને બહુ સામે 2 કલાક એ લોકોએ ચર્ચા કરાવી હતી આમ ચાલુ પ્રવચનમાં. એટલે મને થોડી ઘણો અંદાજ આવી ગયો છે કે ક્યાં શું હોઈ શકે. તો એવું કે ભાઈ ચલો, આપણે એક જણ તો કરે છે એટલે એ સચવાશે ને આપણે તો ગુરુદેવસિંહના શિષ્ય છીએ જ.
એટલે લાઠીનો ચમત્કાર અને ત્યાં દેવીનો ચમત્કાર, બે ચમત્કાર આપણા પાસે આપણા ઉપર કામ કરે છે, એટલે આપણે દુઃખી થવાના નથી. આનું નામ શું? ગ્રહિત વિદ્યા. સમજમાં આવે છે કઈ? ભાઈ બહુ જોરદાર વાત છે આ. ક્યાંથી જોડાયેલું છે? અરે કોઈ જ્યાં એક વસ્તુથી કોઈ ગતિ દિશા એક જ હોય, દિશા બે ના હોય. હમણાં પુણ્યતિકાર ચાલે છે એમાં આ વાત આવી હતી કે ભાઈ કોઈ મિથ્યા અને સમ્યક બે સાથે ના. ચાલો કોઈ નિશ્ચિત દિશામાં કોઈ વ્યક્તિ ગતિ કરે તો ગતિ મંદ હોઈ શકે, ગતિ સ્લો હોઈ શકે, પણ એક વ્યક્તિ બે દિશામાં એક સાથે ગમન ના કરી શકે. ખ્યાલ સંભવ જ નથી. પણ એ દિશા સાચી હોય અને સ્લો જાય, મંદ ગતિએ જાય પણ પહોંચશે. પરંતુ દિશામાં જ ભૂલ હોય, આ સાચું કે આ બી રાખો ને આ બી રાખો, વ્યવહાર બી ચાલે, બધું ચાલે નહીં. આપણે કોઈ દેવને નારાજ નહીં કરવા, સમભાવ રાખો. એનું નામ સમભાવ છે ને. આ બાજુ જો નથી માનતા તો આ દેવ અને આ દેવના ફોલોઅર્સ નારાજ થઈ જાય છે, અને પેલા દેવ નથી માનતા આપણે તો અંદરમાં ભય રહે છે કે દીકરાઓનું ક્યારેક બુરું કરી નાખ્યું તો. એના કરતાં બે બાજુ પગ રાખીએ તો કે મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ સંભવ નથી. ક્યાંય ને ક્યાંય મગજમાં ગલી ગુચીમાં ક્યાંય વસ્તુ ચાલતી. બરાબર. હવે હું આગળ ચાલુ કરું. જો કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ. જે હિત કરતા નથી તેને ભ્રમથી હિત કરતા જાણી સેવન કરે તે કુદેવ છે. આવ્યું ને? કુદેવની વ્યાખ્યા આવી ને? એમાં લખ્યું કોઈ વ્યક્તિ કુદેવ છે, કોઈ પદ્માવતી કુદેવ છે. પદ્માવતી કુદેવ નથી, એ તો એક કેરેક્ટર છે. પણ પદ્માવતીમાં દેવનો આભાસ કરવો અને એમાં આપણે આપણી માન્યતામાં, આપણી શ્રદ્ધામાં એને દેવી માની લેવી. કઈ દેવી માની લેવી? અને હિતકારી દેવ, મોક્ષ માર્ગ માટે. આપણે મોક્ષ એટલે સુખી, મોક્ષ એટલે આ મોક્ષની વાત નથી. એને મોક્ષ એટલે સુખની, સુખ માટે એમાં એને હિતકારી માનવું, એ આપણું ઈષ્ટ માનવું એને. એટલે દેવ માનવા એ આપણા ઈષ્ટ છે. કોણ? પદ્માવતી ક્ષેત્રપાલ. તો કહે છે કે એ માન્યતા જે છે એ લખ્યું, એ ભ્રમ જે છે એ વાસ્તવમાં કુદેવ છે. સ્પષ્ટ લખ્યું ને એ રીતે છે. જો હવે 3 વાતો લખી છે આપણે. 7 મિનિટ છે આપણી પાસે. એ 3 પોઈન્ટની ચર્ચા બહુ વ્યવસ્થિત કરીશું, અને પછી આપણે આગળ નેક્સ્ટ શનિ રવિ નથી, ગેપ છે, અને આગળના શનિ રવિ શું કરે કઈનું કઈ આવ્યા જાય છે. પણ તમે તૈયારી રાખજો, આપણે આગળ લઈ લઈશું. તેનું સેવન 3 પ્રકારના પ્રયોજન સહિત કરવામાં આવે છે. બધું જ અહીંયા પંડિતજી પોતાના તરફથી આપણી વાત લખે છે, આપણને બોલવા જ દેતા નથી. આપણે પૂછ્યું હતું કે તમે શું કામ કરો છો પૂજા, તો ખબર પડે. તો અહીંયા આવ્યું છે. જુઓ, તેનું સેવન 3 પ્રકારના પ્રયોજન સહિત કરવામાં આવે છે. કોઈ ઠેકાણે મોક્ષનું પ્રયોજન છે, કોઈ ઠેકાણે પરલોકનું પ્રયોજન છે, તથા કોઈ ઠેકાણે આ લોકનું પ્રયોજન છે. આ 3 પ્રયોજનના માટે આપણે વ્યક્તિ અજ્ઞાની કુદેવ, કુગુરુ, કુધર્મનું સેવન કરે છે. તમે કોઈ બી વ્યક્તિને પૂછો તો એમ કહે કે તમે હવે જૈન અજયની વાત નહીં, મંદિર જે બી જતું હોય ને આપાશ્રય મંદિર જે બી જે પેલી શું કહેવાય મુસલમાનોનું શું હોય, મસ્જિદ, મંદિર, દેવાલય જે બી હોય, તો એને પૂછો કે તું શું કામ જાય છે, તો 3 જવાબ મળશે. 3 અલગ અલગ પાસેથી આ 3માંથી કોઈનો કોઈ જવાબ મળશે. કોઈ મુક્તિ જોઈએ છે. બરાબર છે. અન્ય મતવાળા બી, અન્ય મત બી જે એમની દુકાન ચલાવે છે, એમનું બી જે ફિલોસોફી છે, એમને બી જે સંપ્રદાયમાં જે ધર્મનું જે કથન છે એ શાના માટે છે? મોક્ષ માટે છે. પછી બીજો વ્યક્તિ એવો મળશે, એક આ લખ્યું ને કે કોઈ ઠેકાણે તો પરલોકનું પ્રયોજન, કે ભાઈ આપણે એટલા માટે આ દેવાદી શું કામ જોઈએ? આપણને દેવાદીની પૂજા શું કામ જોઈએ? પરલોક સુધરે. પરલોક સુધરે એટલે શું? હે ને? પરલોક સુધરે એટલે શું? પરલોક એટલે આપણે હવે અહીંયાથી જશું ને ભાઈ, આ બહુ સેન્સિટિવ પોઈન્ટ છે. ક્યાં જશું આપણે? પ્રકૃતિમાં કોઈ વાર વિચાર કર્યો ક્યાં જશું આપણે? અહીંયાથી જવાનું અને આટલું સાચું વાત મળી છે, હવે ક્યાં જશું આપણે? કે ક્યાં હશું આપણે? તમને જેટલી પર્યાયો દેખાય છે એમાંથી એક પર્યાય લઈને વિચાર કરજો જરા. કદાચ વૈરાગ્ય આવી જાય, ઉદાસીનતા આવી જાય, અપરભાવીપણું આવી જાય તો શાબાશ.
જે પરિહાર દેખાય છે અત્યારે, જે બી પોઝિશનો દેખાય છે મનુષ્ય ગતિમાં, તિર્યન ગતિ, બે ગતિ તો દેખાય છે ને. દેવ ગતિ, નરક ગતિ નથી દેખાતી તો શાસ્ત્રથી માનજો, પણ બે ગતિ તો આપણી સામે છે ને. કૂતરા બિલાડા ઝાડ પાડ પડે છે અત્યારે, એના નીચે બધા કચરાઈ જાય છે. આજે એક્સિડન્ટ, આ મનુષ્યને બી કેવી કેવી જાતિની પરિસ્થિતિ, અને કેટલા દુઃખ દર્દ, અને લગ્ન કર્યા પહેલાં, લગ્ન કર્યા પછી બી કેટલા પરેશાન, કેટલી પોઝિશનો ખરાબ હોય છે જે દુનિયા કહે છે. તો હવે તમે આપણે ક્યાં જશું, આપણે ક્યાં જશું એવું એકવાર વિચાર કરીએ. ખ્યાલ આવે કે નહીં? અને જેને ચૈતન્ય સ્વરૂપ ગમે છે એને પરલોકનો ભય નથી હોતો. કેમ કે એને એટલી ખબર છે કે આત્મા એના સંખ્યા પ્રદેશથી બહાર જતો જ નથી. હાલા એને ચિંતા જ નથી, અને એને આત્માને આના સંખ્યા પ્રદેશને એનું અનાદિઅનંતપણું, એનું ધ્રુવપણું, એનું શુદ્ધપણું જેને ખબર જ નથી, એને પરલોકનો ભય સતાવે. એટલે પરલોકના ભયનું સમાધાન કરવા માટે, પરલોકની વ્યવસ્થા કરવા માટે એ શું કરે છે? એના માટે કોઈનો કોઈ આશ્રય, અને પરલોકના સુખની તો એની ધારણા છે, અને એ સુખનું જે આપણને ઉપાય બતાવે એવા લોકોના સમાગમ કરે છે. એ ખોટા દેવશાસ્ત્ર ગુરુ. સમજમાં આવે છે આટલી વાત? રાજુભાઈ ગજબ આવે છે. ઘણી વાર મને એવો વિચાર આવે કે આપણે કોઈ ઘર ચેન્જ કરીએ, કે આપણે આ ઘર વેચ્યું, 20 વર્ષથી રહેતા વેચ્યું એટલે આપણે નિર્મોહી થઈ ગયા જાણે, બરાબર. પછી 2 વર્ષ પછી નવું ઘર મળવાનું હોય તો 2 વર્ષ આપણે કોઈ ભાડે થઈ ગયા, તો આપણે દર વખતે બોલીએ 2 જ વર્ષ રહેવાનું છે, 2 જ વર્ષ રહેવાનું છે. અને આપણે ઘરેથી કે આ કબાટ બનાવો, 2 જ વર્ષ રહેવાનું છે. પછી સાથે શું બોલે? આપણે પછી જ્યાં જવાનું છે ને આપણા, ત્યાં બધું બરાબર બનાવીશું. ના ખ્યાલ આવે? મનોવિજ્ઞાન તો ત્યાં પછી બધું પાકું બનાવી દઈશું કે પછી કાયમી ચાલે. તો હું એ કહું છું, એ વસ્તુ આપણે થોડુંક આગળ વિચારીએ, થોડુંક કે હજુ આપણે બીજા ભાવમાં જશું, ત્રીજા ભાવમાં જશું, અનંતકાળ રહેશું. તો અનંતકાળ રહેશું તો અનંતકાળની શું વ્યવસ્થા, અનંતકાળ રહેવામાં સારી વ્યવસ્થા, સુખની વ્યવસ્થા માટે શું કર્યું? ખ્યાલ આવે? હું જે કહું છું તમને, એ મનોવિજ્ઞાનથી તો આપણે આગળ જવું જોઈએ ને ભાઈ. બહુ વિચાર કરવા જેવું છે, બહુ વિચાર કરવા જેવું છે. શું 10-20 વર્ષ બહુ ઓછું આયુષ્ય, ક્યાં મોટા પેલા લાખોના આયુષ્ય છે. બધા 40-50 ના તો એ બેઠા જ છે, 50-60. હવે 5-10 વર્ષ પછી શું ખાઈ લઈશું, શું કમાઈ લઈશું, શું કરી લઈશું, અને આત્માનો વિચાર જ ના કર્યો, તત્વ અભ્યાસ જ નહીં કર્યો. તો એકવાર તો વિચાર કરો કે આ ચોકટું ભૂલી જાઓ અને કંઈક અલગ ચોકટામાં જશું તો આને લઈને બધું છે, આ પરિસર જેવી અહીંયાનું આપણું વૈભવ માનીએ છીએ, જળ, એ વૈભવનું શું કિંમત છે? એકવાર બી તો વિચાર કરવા જેવો છે કે નહીં ભાઈ? બહુ વિચાર કરવા જેવી વાત છે. હું તો જે પ્રેક્ટિકલ વિચારું છું ને, ગુરુદેવશ્રીની વૈરાગ્ય વર્ષા મારા ટેબલ પર પડી હોય છે, હું ક્યારેક આવા બોલ હોય છે એમના વાંચજો તમે આજે જઈને, 1-2 બોલ તમને હલાવી નાખે કે શું ક્યાં રહ્યા. અરે અધ્યાત્મ પ્રગટ કરવા, અને પ્રગટ થઈ ગયું તો ટકવા માટે પરિણતિની જે વિરક્તિ જે છે ને, હાલા એને કોઈ કાળ કાર્ય સંબંધ નથી, પરંતુ એ વિરક્તિ, એ જે દશા બને છે ને, એ દશા તો એની સાથે જ ચાલે છે. પછી વિતરાગતા થઈ જવા પછી વિરક્તિનું કોઈ કામ હોતું નથી. ઘણી વાર કહું છું, એક જગ્યાએ લૌકિકમાં આવતી આ વાત કે જે વેપાર આદિ લૌકિક કાર્ય માટે તો એમ વિચારવાનું કે બહુ ટાઈમ છે. શું વિચારવાનું પ્રભુભાઈ? કોઈ એમ કહે કે ભાઈ આપણી ફેક્ટરી વાંધો નહીં, થાય છે, હજુ ચિંતા નહીં કર, બહુ ટાઈમ છે આપણી પાસે, એમ વિચારવાનું. એમાં તમે ક્ષણિક, તમે એમ ભાઈ સાંજે જતું રહેવાનું છે એવું વિચાર આવે તો ફેક્ટરી કરવાનો ભાવે નહીં આવે. એટલે કે નહીં, ખેર મારે બીજી વાત કરવી છે, પણ મોક્ષ માર્ગ માટે હજુ બહુ સમય છે એમ વિચાર નહીં કરતો. આના પછીનો સમય નહીં હોય તો પછી કરવું શું? બધું વેચીને ઘેર બેસી જવું, બધું વેચીને જંગલ જતું રહેવું, બહુ સારી વાત છે. વાત એમ નથી, એના પ્રત્યેની જે એગ્રેસિવપણું છે, એના પ્રત્યેનું જે તમારું અંદરમાં એટેચમેન્ટ છે, એ એટેચમેન્ટ તરફ તમે વિચાર કરજો, અને આ તત્વનું એટેચમેન્ટ જે છે એના તરફ વિચાર કરજો, તો અંદરમાં એક ધીમી ગતિએ અપેક્ષિત જે શાંતિ આવશે, અને તમને અંદરમાં મોકળાશ મળશે આગળ જવાની, એ કોઈ અલગ જાતિની પરિસ્થિતિ બનશે. ખ્યાલ આવે? એ પ્રમાણે આ સામાન્ય વાત કહી,
હવે જે આના પછીનું જે શનિ રવિ આવશે આના પછીનો, ત્યાંથી આપણે આ ચાલુ કરીશું. ઘરે વાંચીને આવજો, અભ્યાસ રાખજો, આપણને બહુ સારું પડશે. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ હરિ